રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છે બધા મજામાં? નવા વ્લોગમાં મિત્રો સ્વાગત છે. આપણે છે ને મોટર ચાલુ કરી દીધી જો ત્રણ અમે, અને પાણી વારવા છે ને જેઠી જો આખણી આવે મારે છે ને જવું છે આપણે વણી આપવા છે ટ્રેક્ટરને. કાલે ગયા લોડર રાખવા બરાબર. અને આની છે ને જો બાસાલીને કાલે છાંટી પગ જેલું થયું ને ધોરિયામાં ને જેમાં બધા પગ ઉઠે એવું, પછી બાસાલીને છાંટી અને હવે બીજું પાણી દેવું મગને. એટલે આજની રાત ને કાલની રાત 4 રાત મગ ઉગી જશે કમ્પ્લીટ. અહીંથી ચાલુ કર્યું જો જોરદાર હાલે વટાણામાં ફૂંકણી, અને માતીયતા જો કાંઈ ઘટે નહીં એવા. હા 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 હા, દેવા જોગલ દેવા જ માંડ્યા મેહુલિયો ને. અરે બા માપે હો, કામ કરજો જરાક. હરવે હરવે જો વયું જાય ફૂંકણી. જોઈ લ્યો ડેકીમાં ભરાય ડાયરેક્ટ માલ. એ તો હિંગ જાય તો અંદાજો આવી જાય તરત. ઓલી વડી હોય ને એ કઈ દઈએ હિંગ વડી એવડી મૂકે. બાકી માપે રાખજો જરાક, નાખવામાં છે ને એટલે રેડી ધન થઈ જાય. રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છે બધા મજામાં? નવા વ્લોગમાં મિત્રો સ્વાગત છે આજ બીજા વ્લોગમાં. કારણ કે કાલ તો બહુ ઓછો ટાઈમ મળ્યો હતો, થોડુંક જ ઉતાર્યું ઉણીને આકવા ગયો હતો એટલે ટ્રેક્ટરમાં. આજ આપણે જવાનું છે ને લાલપુર ફૂંકણી આંકવાનું છે જીરામાં. તો હાલો નીકળ્યું. જો સીટ બારી કાઢી લીધી અને જો નન્ના પોરના પ્યારા બચ્ચા બધા બેઠા. જો એક અહીંયા બેઠું, એક અહીંયા આ બધા જેઠીને જે માલ પાય એટલે છે ને આડાવરા બધા થાય પડખેથી ટૂંકમાં આમ. અરે અરે સીપ આપણે ચાલુ કરી દીધી. આમ તો કાયમ ચાલુ જ છે, નહીં જવા. હા, દિનેશને આજે આવે છે અને કલ્પેશને કાલ તેડવાનું છે. આવે કંઈ ચાલો નીકળીએ મિત્રો, બતાવી. લાલપુર ફૂંકણી હાલે છે, ચાલુ કરવાની છે જીરાને. જો મિત્રો જોરદાર લાઈન પડી. હવે કંઈ ન ઘટે. યાત્રાળુ બધા છે ને ફૂલ મોજમાં છે અટાણે. જો અહીંયા તો ફૂલ રમત જોરદાર હાલે. હાલો જરાક જોતા જાય. જો મિત્રો કેટલા કિલોમીટર થઈ ગયા, લાઈન નથી જોઈતી હજી માણસો નહીં. નકર એકલ ધારી લાઈન છે. જો વાહ ભાઈ વાહ, કઈ ના ઘટે હો. દ્વારકા મિત્રો માણસ માહે નહીં, એવડી પબ્લિક થાય ટૂંકમાં બરાબર. જો આમ પબ્લિક હોય એકલ ધારી લાઈન પડી જાય. જો તો મિત્રો ફૂંકણી ચાલુ કરી દીધી આપણે. બજાજની ફૂંકણી આવી ગઈ 72-50 મેસીમાં. જો જોરદાર, અને જીરું ઘટે નહીં એવું ચોખ્ખું આવે બરાબર. જોરદાર ચોખ્ખું આવે જીરું. જો 71 નંબરે બધું ફૂંકણી વાળું જોરદાર જીરું. તો આ જો નીચલા કટકામાં છે ને ઘણા બધા હેરા એમતા થઈ ગયા બરાબર. અને આની કમ જો બાકી છે ઉપાડવાનું. જીરું ગંદનું હુકાઈ ગયું. આ માણસોની પૂગ થતી નથી
પણ કરી લે, વાંધો નહીં આવે. ને ઉપલામાં સારું થઈ ગયું, કહેતા હતા બેહે પણ જીરું તો સારું થઈ ગયું. માણસો આજ ઘણા બધા આવ્યા જો, એટલા અહીંયા છે ને બાકી ફૂંકણી હાલે છે. વાહ, ચાલો આપણે છે ને ચા બનાવીએ ને પાઈ દઈએ ઓલાને ફૂંકણી વાળાને. જો આ જીરું છે ને બગાડવાનું હતું પણ તો સારું થઈ ગયું. હાલે છે મિત્રો, જો આપણે એક ઢગલો છે ચાલુ અને દોરા જો એટલા કાઢ્યા ને બાકી છે ને સીધું વાં મૂકવાનું છે. એનો હલે છે બધું બહુ. જો મિત્રો કામ પૂરું નહીં, આપણે એક ઢગલાનું ફિનિશિંગ જો. અને જોવા છોકરાઓએ લોહી નાખ્યું કેવું પોઝિશન થયું જોઈ લ્યો. માણસ જાય તો આવું કામકાજ થાય. જો માણસ જાય ને તો આમાં થઈને આવે એટલે ધ્યાન રાખજે જરાક. આ લોહી છે, લોહી જો ફૂંકણીમાં લાગી દીધું. હે હાલત જો એકવાર આની ફૂંકણી સારી કહેવાય. હે આવડી તાકાત હોય. હાલો નાખી દો, ખાય ખા કામ પૂરું કરો ત્યાંનું. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21 બોરા થયા. 21 22માં ભરાય, 23માં અહીંયા પડ્યો ને 3 નાની કમ. વાહ ભાઈ વાહ, જીરું એટલે કાંઈ ઘટે જ નહીં. તો મિત્રો આપણે અહીંયા જો કમ્પ્લીટ થઈ ગયું, હલગાડવા માંડ્યા ને આની કમ ટ્રેક્ટર આવી ગયું. જો જોરદાર આપણે છે ને ખેતી છે ને સ્પીડથી કરવી પડે અહીંયા. અને વાં ફૂંકણી ચાલુ કરાવી. હવે અડધું નીકળું, અડધું હવે બાકી છે. અને આ ભૂકી તો હલગાડવી જ પડે, કારણ કે આ છે ને કદનું જીરાનું છે ને ફૂંગનાશકમાં બહુ નળે, ગમે એમાં નળે આની ભૂકી બરાબર. એટલે ફરજિયાત મિત્રો હલગાડવી જ પડે. અને કે વાં તો અમારે લોડર ન હોય ને ઘેર, તો લોડર લઈને સીધું કાઢી નાખીએ. લોડર હોય એટલે ટોલિયું ભરાઈ જાય એટલે તાત્કાલિક સાફ થઈ જાય. પણ અહીં તો કદનું કરવું જ પડે હલગાડવા સિવાય. અહીં તો અમારે હાથમાં લોડર કે હોય નહીં. તો મિત્રો ઓલો ઢગલો જો હલગી ગયો છે અને અહીંયા ચાલુ કરી દીધું ને ટ્રેક્ટર પાવડો આપે છે જોરદાર બરાબર. અને ફૂંકણી આપણે હાલી ગઈ કમ્પ્લીટ. જો બોરા ભરાઈ ગયા અહીંયા છે ને બહુ જાજા. જીરું આપણે અહીંયા તો સારું થયું. જો આમાં પાવડો હાલી ગયો જોરદાર, ફિનિશિંગ આવી ગયું. કામ કરવું ઓલા છોકરાને જો પડખે રાખી હે. જય જય દ્વારકાધીશ. હા અરે અરે હા હમલા જોજે મોરો ઉપડે નહીં. હા આવું ભર્યું હું વજનમાં પાછળ મોરો ઉપડી જાય એવું. જો 40 મણ વજન છે ને ટ્રેક્ટર પાવડા ઉપર ઉપાડી આવ્યા. ટોલી હતી નહીં એટલે. જો ઓલનું ટ્રેક્ટર એક ભરીને આવે અને એક બીજું આ ભરેલું. બધા છે ને મિત્રો ટ્રેક્ટરથી છે ને ભરી લીધા જીરું આખું અને રૂમમાં ખાલી કરી નાખ્યું. તો અટાણે જો પાવડા ચાલુ કરી દીધા મિત્રો. જીરું હરાઈ ગયું કમ્પ્લીટ અને હલગાડી નાખ્યું. અને જો અહીંયા છે ને મિત્રો ઘણું બધું હલગી ગયું ત્યાં પણ છે ઘણું. ને વાં જો દાંતી આંકવા આવી ગયા. અંધું ટ્રેક્ટર આવ્યું દાંતી આંકવા. જો અહીંયા ઘણું બધું રહી ગયું. હવે પાવડાવાળો ભાઈ કે આ વહી જશે કે ભાઈ આમાંથી વચમાંથી એકવાર તો કાઢી ગયો જો બરાબર. અને આ બીજી વાર નીકળે છે તો ફાઇનલ કરી દે. ભલે કે આજ તો આગ લાગે. ગયું જો સાફ હવે. કામ પૈતું. અને મિત્રો અટાની જો ઝડપ આધુનિક ખેતી આવી ગઈ અને સાધન હોય એટલે બધી તાત્કાલિક ખેતી થઈ જાય અને તાત્કાલિક નીકળી જાય બરાબર. એકવાર રાખ. જો અહીંયા છે ને મિત્રો હલગલ હતું બધું અને આ છે ને ઓલે વાં તો વહેલું હાંકી નાખ્યું હતું. અહીંયા હવે બધું હાલી ગયું. હવે અટાણે છે ને આને આડા અવરું કરીને બધું
ધુવાડાનું છે ને કોગરિયું ફટે. ઓહો ધુવાડો એટલે ગજબનો ધુવાડો થયો. હાલો તો જો દાંતીનું કામ પૂરું થયું અને રાપે છે ને હાલી ગઈ છે ડોણ કરતા થોડીક રહી હવે. હા 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 ડમર્યું ચડાવી દીધું ને રાપ અહીંયા હાલે જો. રાતો રાત ખેતી કરી નાખી. આ ફેસ લાઇટ બહુ સામી આવે ને એટલે આમ મજા ના આવે. સામું મોરામાં આખુંમાં છે ને ટૂંકમાં આવે પ્રકાશ. રાપ અહીંયા હાલે જો. તો સારું મિત્રો, વિડીયો આજનો પૂરો કરીએ. કાલના નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.